વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવશું ઢોસાનું ખીરું। તેના માટે આપણે 3 વાટકી ખીચડિયા ચોખા લેશું। જો ખીચડિયા ચોખા અવેલેબલ ન હોય તો તમે બાસમતી સિવાય બીજા કોઈ પણ સાદા ચોખા લઈ શકો। તેમાં 1 વાટકી અડદની દાળ અને હાફ ટેબલ સ્પૂન મેથી એડ કરશું। તેને સરખી રીતે પાણીથી ધોઈ તેમાં 2 થી 3 ગ્લાસ પાણી એડ કરી 6 થી 7 કલાક માટે પલળવા મૂકી દેશું। હવે 6 કલાક બાદ ચોખા અને દાળ સારી રીતે પલળી ગયા છે તો તેને હવે આપણે પીસી લેશું। તેના માટે એક મિક્સર જાર લઈ તેમાં પલાળેલા ચોખા અને દાળ અને થોડું પાણી ઉમેરીને તેને એકદમ સ્મૂથ પીસી લેશું। હવે આ બેટરને એક મોટા વાસણમાં કાઢી લેશું। તેને સરખી રીતે મિક્સ કરી ઢાંકીને 8 થી 10 કલાક માટે ફર્મેન્ટેશન માટે મૂકી દેશું। હવે 10 કલાક પછી તેમાં સારી રીતે આથો આવી ગયો છે। બેટરને આપણે સરખી રીતે મિક્સ કરી લેશું। હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને જ્યારે ઢોસા બનાવવા હોય ત્યારે તેમાં મીઠું અને થિકનેસ સેટ કરવા માટે પાણી એડ કરશું। તો ઢોસા માટેનું ખીરું તૈયાર છે। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।